વલસાડના ડુંગરી ગામના 70 જેટલા સિનિયર સિટીઝનોને 36 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરાવી ગ્રામ પંચાયતના મહિલા સભ્યએ અનોખી સેવા પૂરી પાડી। ત્યારે વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા અને ડુંગરી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ બજાવતા તેમજ સમાજ સેવિકા તરીકે પણ લોકો માટે હર હંમેશ ખડે પગે ઊભા રહી સેવાના કાર્યકર્તા શીતલબેન કિરણભાઈ પટેલના માતા પિતા ન હોવાથી તેમણે સિનિયર સિટીઝન લોકોની સેવા કરવા માટે એક બીડું ઉચક્યું છે। ત્યારે મહાશિવરાત્રિના પાવન અવસરને લઈ શીતલબેને ગામના સિનિયર સિટીઝનોને શિવલિંગના દર્શન કરાવવાનું નક્કી કર્યું હતું। ત્યારે આજરોજ ડુંગરી ગ્રામ પંચાયતના મહિલા સભ્ય શીતલ પટેલે ગામના 70 જેટલા સિનિયર સિટીઝનોને લક્ઝરી બસમાં બેસાડી વાંકલ ગામ ખાતે બનાવવામાં આવેલ 36 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરાવવા માટે લઈ ગયા હતા અને ત્યાં ભજન કીર્તન કરી શિવલિંગને જળ ચડાવી તમામ સિનિયર સિટીઝનોએ ધન્યતા અનુભવી હતી। તેમજ સિનિયર સિટીઝનોએ સમાજ સેવિકા તરીકે હર હંમેશ લોકોને મદદરૂપ થતા એવા શીતલબેન પટેલનો પણ ખૂબ આભાર માન્યો હતો। અને ડુંગરી ગ્રામ પંચાયત સભ્ય છું અને આજે મને એક એવો વિચાર હતો કે આજે મહાશિવરાત્રી નજીક આવી રહી છે તો જે આ સિનિયર સિટીઝનો છે મારા ગામમાં એમને હું એક શિવલિંગના દર્શન કરાવું, કારણ કે મારા પોતાના પર મા બાપ નથી તો આ સૌ મારા મા બાપ સમાન છે એટલે હું એમને ફ્રીમાં આ દર્શન કરવા લઈ જાઉં છું। શિવલિંગના આપણે વાંકલ ધરમપુરમાં જે હમણે 35 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું છે ત્યાં હું એમને લઈ જવા માંગુ છું અને એમની સારી એવી સેવા પણ હું આપું છું અને મેં 60 થી 70 જેવા વૃદ્ધોને હું લઈ જાઉં છું અને મારું હજુ પણ એવું સપનું છે કે મારાથી જેટલી સેવા થાય એટલી તો હું કરું છું પણ હજુ પછી પણ હું એમને એક જ્યોતિર્લિંગના પર દર્શન કરાવીશ એવી મારી ઈચ્છા છે। જો મારી માતાજીએ મને સાથ આપ્યો તો હું એમને 12 થી 12 જ્યોતિર્લિંગના પર દર્શન કરાવીશ। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।